મિત્રો, આજની સવારની પ્રેમી સલામ જય મસીહ કી. આપણે પ્રેરિતોના કૃત્યોના 8મા અધ્યાયમાં ફિલિપ વિશેની વાત જોતા આવ્યા છે. કેવી રીતે ફિલિપ પણ પુનરુત્થાનનો સાક્ષી બની અને સુવાર્તા પ્રચારક બન્યો. અને આપણે જોઈએ છીએ કે ફિલિપ એક સામાન્ય શિષ્ય હતો. કદાચ એના વિશે બહુ ઓછું લખવામાં આવેલું છે, પણ એણે પણ જબરજસ્ત સુવાર્તાનું કામ કર્યું. એ પણ જબરજસ્ત પુનરુત્થાનનો સાક્ષી બન્યો અને આપણને બહુ ઉત્તેજન આપે છે. એવા વિસ્તારમાં ગયો, સમરૂનીઓના વિસ્તારમાં ગયો કે જ્યાં કદી લોકો જાય નહીં, જ્યાં કદી પેલા લોકો જોડે વ્યવહાર ના રાખે, એવી વ્યક્તિઓ પાસે સુવાર્તા પ્રગટ કરતો કરતો ફિલિપ સમરૂનના શહેરોમાં ગયો અને ખ્રિસ્ત વિશે બોધ કર્યો. જ્યારે આ વિસ્તારમાં એણે સુવાર્તા પ્રચારનું કામ ચાલુ કર્યું, પુનરુત્થાનની સાક્ષી આપવાનું ચાલુ કર્યું, ત્યારે કહે છે કે સિમોન નામનો એક માણસ હતો કે જે જાદુ ક્રિયા કરતો હતો. અને એને પણ એવું લાગ્યું કે આ બહુ સરસ છે, અને એટલે એણે પણ સિમોન જાદુગરે પણ આવીને એ વાત કરી. પણ ફિલિપ દેવના રાજ્ય તથા ઈસુ ખ્રિસ્તના નામ વિશે સુવાર્તા પ્રગટ કરતો હતો. તેવામાં તેઓએ તેના પર વિશ્વાસ કર્યો અને એમાં સિમોને પણ વિશ્વાસ કર્યો. એટલે કે ઘણી બધી સુવાર્તાના કામોમાં અડચણો, મુશ્કેલીઓ, તકલીફો આવે, પણ આપણે પુનરુત્થાનના સાક્ષીને વળગી રહીએ છીએ, સુવાર્તાના કામને વળગી રહીએ છીએ, તો પરિણામ પણ પ્રભુ આપે છે. અને એટલાને માટે 2-3 વાત ફિલિપ વિશે, એના કામ વિશે. પહેલી વાત તો એણે ખ્રિસ્ત વિશેનો બોધ કર્યો. કયો? કે ઈસુ એ જ પ્રભુ છે, એ પુનરુત્થાન પામેલા ઈશ્વર છે, એ વાત કહી. અને તમે જુઓ કેટલાક ચમત્કારો પણ એણે કર્યા. અને એ જોયા પછી લોકોએ એક ચિત્તે ધ્યાન આપ્યું. તે એવું નથી લખ્યું કે એમણે વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા લીધું, પણ એમણે એક ચિત્તે ધ્યાન આપ્યું, પ્રભુના વચન તરફ મનન કરવા તરફ ધ્યાન આપ્યું કે ફિલિપ જે કહે છે એ સાચી વાત છે. અને ત્યાર પછી તમે 12મું વચન જોજો. ફિલિપ દેવના રાજ્યની ઈસુ ખ્રિસ્તના નામની સુવાર્તા પ્રગટ કરતો હતો, તેવામાં તેઓએ વિશ્વાસ કર્યો. પહેલી વાત, એક ચિત્તે ધ્યાન આપ્યું, સંદેશા તરફ ધ્યાન આપ્યું, વચનો તરફ ધ્યાન આપ્યું. એવો તો ઉપદેશ આપ્યો કે જેથી લોકોના મન એક ચિત્તે વળગી રહ્યા. અને બીજી વાત, ખ્રિસ્ત વિશેની સુવાર્તા પ્રગટ કરતા લોકોનામાં વિશ્વાસ પેદા કર્યો. આ ફિલિપની આગવી એક ટેકનિક કહેવાય સુવાર્તા પ્રચારની, કે પવિત્ર આત્માના સામર્થ્યમાં એણે લોકોને દેવ ઉપર વિશ્વાસ કેવી રીતે કરવો એ તરફ લઈ ગયા. અને કેટલાય પુરુષોએ તેમજ સ્ત્રીઓએ પણ બાપ્તિસ્મા લીધું. એનો અર્થ એમ થયો કે બાપ્તિસ્મા લેતા અગાઉ દેવના વચનોનું શિક્ષણ, અને એક ચિત્તે શિક્ષણ આપ્યા પછી, એક ચિત્તે ધ્યાન આપ્યા પછી દેવ પર વિશ્વાસ કરવો એ બહુ અગત્યનું છે. અને એ કર્યા પછી અડચણો છે. એટલે સિમોન જાદુગર જેવા કેટલાય હશે કે જે જાદુ ક્રિયા કરીને લોકોને છક કરી દે, ફેરવી દે, પણ સુવાર્તાના કામને તે વળગી રહ્યો. અને ત્રીજી વાત, એક ચિત્તે વચન શીખ્યા, બાપ્તિસ્મા લીધા, સુવાર્તાનું કામ થયું, પણ હજુ પવિત્ર આત્માનું સામર્થ્ય એમની પર આવ્યું નહોતું. જો તમે 14મા વચનથી આગળ જોશો તો સમરૂનીઓએ પણ દેવની વાત સ્વીકારી છે એવું યરૂશાલેમમાં પ્રેરિતોના સાંભળવામાં આવ્યું, અને તેઓ પિત્તરને અને યોહાનને મોકલ્યા. જાઓ અને ફિલિપે કરેલા સુવાર્તાના કામને ઉત્તેજન આપો. અને પિત્તરને યોહાન પણ સમરૂનમાં આવ્યા. ફિલિપે કરેલી સુવાર્તાના કામને ઉત્તેજન આપ્યું. પણ એક વાત અધૂરી હતી કે તેઓ પવિત્ર આત્મા પામ્યા નહોતા. 17મું વચન, પછી તેઓએ તેઓના પર હાથ મૂક્યા એટલે તેઓ પવિત્ર આત્માથી ભરપૂર થયા. પવિત્ર આત્મા એમની પર આવ્યો. બાપ્તિસ્મા લીધું, સુવાર્તા પ્રગટ કરી, સુવાર્તા સ્વીકારી, પ્રભુનો સ્વીકાર કર્યો. પણ પિત્તર અને યોહાન આવ્યા અને તેઓના માથે હાથ મૂક્યા અને તેઓની પર પવિત્ર આત્મા ઉતરી આવ્યો. ફરી પાછો પેલો સિમોન જાદુગર પૈસા આપીને વેચાતું પવિત્ર આત્માનું સામર્થ્ય લેવા ગયો. પણ પિત્તર અને યોહાને એને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ રીતે દેવનું દાન વેચાતું લેવાતું નથી, અને એનો કોપ તારી પર આવશે. અને એણે કહ્યું કે અમારા માટે પ્રાર્થના કરવામાં. 24મું વચન, સિમોને ઉત્તર આપ્યો કે તમારી કહેલી વાતોમાંની કોઈ પણ મારા પર ન આવે, માટે મારે સારું પ્રાર્થના કરો, વિનંતી કરો. અને પ્રભુની કૃપાથી સિમોનનું પણ તારણ થયું. અને અહીંયા લખ્યું છે કે ફિલિપની થયેલી અદ્ભુત સેવાઓ, ફિલિપે કરેલું સુવાર્તાનું કામ, ફિલિપે આપેલો બોધ, પરિણામ સ્વરૂપે ત્યાં સમરૂનમાં મંડળી અસ્તિત્વમાં આવી. આમીન. પ્રાર્થના કરી. ભલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે આભાર. સમરૂનીઓમાં ફિલિપ દ્વારા થયેલા કામોને માટે, ખુલેલા દ્વારને માટે,
અને આપેલા વચન માટે આભાર. પુનરુત્થાનના સાક્ષી બનવા અમારી પણ મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.